પેલા ઘણામાં જો આટલા ભજીયા થઈ ગયા છે. તીખારી તો ઈ ખાઈ લેશે પછી ચટણી સાસ આપી દો. લાવો તો ભાઈ ટીમ ડેવટ કલાવો તો ભજીયાનો બધો સામાન લઈને બેહી ગઈ હવે મસ્ત મજાના ભજીયા બનાવવાના છે. આ ત્રીજો ઘાણ જવાની તૈયારીમાં છે રાન. ચાલો મિત્ર મેં તો થાકી લીધા પણ પાછો ખાઈ તમારી નજર સામું. મેથી જોઈને બધાને ખબર પડી જાય કે શેનો વિડીયો છે. તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ને આપણે બનાવવાના છે સાંજે ભજીયા. અહીં તો ગીતા બી માંડવી શકે છે. માંડવીના કામ કરવામાં બહુ પડી ગયેલા હતા એમ બધે. માંડવી જે કંઈ ખાવી જવે ને તો માંડવીનું એક ઘાણ શેકાઈ ગયું તો બોલ કવિ. અમે કવિ કાંઈ નહીં બોલે. તો આપણે જો મસ્ત મજાની ભાજી છે એ કટ કરીએ. હું કહેવાય હેની ભાજી કહું? મેથીની મેથીની ભાજી. આ ટીવી આ કોણ? તો જય માતાજી બાપા સીતારામ. તો આપણે જો કરવાના ભજીયા તો ગીતાબેન ભજીયા કરશે અમે કંઈ બેઠા અમને તો કંઈ આવડતા નથી. ગીતાબેન બનાવે એટલે પછી શીખવાના હે ભજીયા એટલે બહુ મસ્ત ભજીયા આવડે છે. તમારે ખાવ હોય તો કોમેન્ટમાં કહેજો. તો છે ને મિત્રો આપણે તાત્કાલિક ભજીયાનું ગોઠવી નાખ્યું કારણ કે આપણે વાડીએ કામ ગયેલા હતા એ કાંઈ મજા ન આવી. ઘેરે જોયું શાક આનું છે તો સાઈમું નહીં એ માટે મેં કીધું કવિ આપણે ઇમરજન્સી ભજીયા બનાવીએ. તો જો હું કોઈ બે ગામમાં જતા બધું મસાલો લાવ્યા. કોથમરી મરચાં બટાટા ના એ મૂકી દેવાનું છે. પછી છે ને અહીં બધું કટિંગ લાવ્યો ધોઈ ગયેલ છે કે તો પછી હું કવિ બી જા આપણે ભજીયાનો પ્રોગ્રામ શરૂ કરી દીધો ને એટલું બધું મટીરિયલ બધું બનાવી મૂક્યું. બતાવો કવિ અહીં બતાવી આ બધું ડુંગળી સુધાર મૂકી. આ લીંબુ પાણી છે, આ ડુંગળી છે અને આ મરચાં અને આદુ છે ને આ શું છે મેથી છે ને મરચાં કે કોથમરી કોથમરી મેથી બે મિક્સમાં છે અને અહીંયા છે આપણે એ બટેટા. છે લીંબુ આમ જરા હતા ને કેટલા આ લીંબુ છે. ખાવું તો કોમેન્ટમાં કહેજો આવડ્યા. આપણે વ્લોગ નહોતા ઉતારતા પણ કેટલા ટાઈમથી મેં કીધું નવો વ્લોગ ઉતારીએ આપણે. માંડી મારી પડવા મળી નીકળી જા ધવાળા. લાવો મેં કેમેરામેન છું એટલે હું પેલી કેમેરામેન આ વિડીયોમાં આવી ગયું. કટ કરી નાખી. હાલો સ્ટાર્ટ 1 2 બરાબર હા કરી દે. જય માતાજી જય બાપા સીતારામ. બહુ મસ્ત મજાની માંડવી બેઠી ખાવી તો કોમેન્ટમાં કરજો. તાત્કાલિક ભજીયા બનાવવાનું છું. તો આપણે મસ્ત મજાની કોથમરી ને તાંદળી શું કે આ હેની ભાજી હતી મેથીની ભાજી હતી. મસ્ત મજાની કોથમરી રાખી. તો હવે આપણે છે ને આની ફૂલે ફૂલ રેસીપી આવી જાય આપણી ભજીયા. તમારે બધાને ખાવાય તો કોમેન્ટમાં કહેજો અને ઠેઠ સુધી વિડીયો બનાવી દેજો મજા આવશે. તો અમારી દેશી સ્ટાઇલમાં ભજીયા બનાવવાના છે. તમે ઠેઠ સુધી વિડીયોમાં રહેજો. આગળ વિડીયો તમને બતાવ્યો રાખો વિડીયોમાં હાલો બધી વસ્તુ આવી ગઈ છે કા. હા હવે હવે આ બધું ભરી લે. હાલો તો આ બધું કચરો છે સકા વેફર પાડવાનું છે. આની વેફર પાડવાના તો અહીંયા પાડી દો ભાઈ. આઈ હોરન એમનો વાત છે. લાઈ ઓલપુર લઈ આના જેટલા ભજીયા થાય ને આ તો મસ્ત મજાની વેફર પડે અમારે તો. સકા નહીં હરતો પડતું લાગતું. સકા આ ટીલા હરફ ના હાલ છે જીગા તર બાપા હું શું કરો તા જો આવી પડી ભાઈ હાલે કવિ આ તો આનું તો કામ હોય આપણે જો હાલ હાલે ભાઈ ભૂખમાં ગાજર હાલે. મારા આરનું ભાઈ રોવે છે જો અવાજ સંભળાતો હશે તમને બધાને. બધે ભજીયા બનાવો મારે એમ કે જેટલી
તો અહીંયા રાખ્યો તો અહીંયા બધું શરૂ થઈ દીધું છે. સેવ કરી લે વિડીયો પેલા આપણે. તો ભૈજાનો બધો સામાન લઈને બેસી ગઈ હવે મસ્ત મજાના ભૈજા બનાવવાના છે જવા નાખું એમ તો કે શું નાખું આમાં ડુંગળી નાખી મરચાં નાખ્યા કોથમરી મેથી આદુ આદુ લોટનો ડબ્બો તો લેતી જાય શેરી ટેલે એને તો પાછી ફોન કરતા ભૈજા ખાવા આપણે તો મસ્ત મજાનો ડોયો બનાવી નાખ્યો હવે ભૈજા મૂકવા મળવા છે આમાં આપણે ભૈજા મૂકવાના છે દેશી ચૂલા ઉપર. ત્યાં આપણો લોટ તૈયાર થઈ ગયો છે. પેલા આવીશું કેમ દોઈ લો પેલા આવ્યું છે એવું થયું. વાહ, ભૈજું શું તા થાય રે ત્યાં એમ કે ભૈયું ઊંચું થાય ને તો જ તેલ આવે, નહીં તો ન આવે એમ. દે ઉપર આવી દઉં તો હા, આપણે તો તેલ આવી ગયું છે હવે ભૈજા મૂકવા મીડ્યા મૂક્યા ભેગું મારી મસ્ત તેલ આવી ગયું ને તમને હું બરાબર બતાવું. આ નાખ્યા ભેગું ઉપર આવું તો જો નાખ્યું ભેગું ઉપર આવે ને, જોઈ લો તમે તારે નજર હમો ડેમો. બેના રહેજો વિડીયો આવો મિત્રો, મજા આવે રાખશે ને. આગળ આપણે ખાવાય બેસવાનું છે પાછું કાં કવિ જમવાનું છે આગળ અમારે પીઝા. પેલા ઘાણમાં જો એટલા પૈસા થઈ ગયા છે, આપણે ઘાણ સડે એટલે સીધું ખાવા બેસી જવાનું છે. તે મારો ભણા આપ્યું નહીં તો ભૈજું શાકવા આવી છે આ એને શાખ્યું કેવું લાગ્યું લે. બીજો ઘાણ તૈયાર થઈ ગયો, પણ ઓલો ઘાણ તો શાખોમાં થઈ ગયું. 3 વીઘામાં જ વીધા હતા. તો ભૈજા પણ એવા બને એટલે શાકવા હું હવે તારા હવે એક નહીં વધે આપણે શાખોને તો આ ત્રીજો ઘાણ જવાની તૈયારીમાં છે. તો હાલો મિત્ર, હું મેં તો થાકી લીધા પણ પાછો ખાઈ તમારી નજર સામું. તો ચટણી છે ને, ચટણી બનવા મૂકી દીધી છે. બધા એક હારે આપણે જમી લઈએ. તમારે પણ ભજીયા ખાવા હોય તો આવજો. મારે તો ખાવું તો આ તીખારી હે ફરી ઉતારવું પડશે તો આ તીખારી છે સાહેબને આપી દીધી તીખારી તો એ ખાઈ લેશે, પછી એમ ખાઈ લેવું ખાઈ લે પછી તીખારી બધી પ્રોડક્ટ આવી ગઈ છે. ભજીયા, ચટણી મસાજ આપી ગયો. લાવો તો ભાઈ ડાયવર્ટ કરી લાવો હવે આપણે ખાઈ લેવાનું. પછી લાવો એમ કહું હવે આપણે ખાઈ લઈએ. આગળ કવિને આવે પછી પાછા મળીએ પાછા. અરે આપણે
ખાવા મીડા દૂધનો વેટકો કેને આવ્યો એમ તો અલા ખાવા દીખા દે ચા દૂધનો વેટકો આ તો કોઈ કોફી ન છે ચા. મારા તો સાહેબ ચાલો મિત્રો ખાઈને આગળ કવિ યાર મળું પાછો તો ખાતા ખાતા કવિ કંઈક ડિસ્ટર્બ કરવા આવે કેમ ભાઈ છે મને જો નીચે બે મરસાનું છે કે ના એમ નામ હે એવું બની ગયું હા ડુંગળીના પૈસા બનાવે ને બટાટા બનાવે છે આગળ લઈને આવો હાલ પાછા તો કવિ લઈને આવે તો હું ખાઈ લો પાછો તો કવિ અમારા ભૈજા લઈને આવી છે ને વિનપુને ખાલી 30 વાળી હાડી બતાવવા માટે એટલી દોડે 8 વાળી બતાવી હોય તો શું કરે કાં કવિ હા હાલો ભૈજાનું ખાઈ લઈએ ને હવે આ લાટ બધું મોડું થઈ ગયું છે તો હવે ખાઈ લે દાન દઈએ હા કવિ તો હાલો હવે જમવા બેસી જશે તો હવે જમી લઈ તો અહીં તો ગીતાબેન જો ખાય છે ખારી પછી ગવારનું શાક હા ભેજા કેટલું મસ્ત બની ગયું દેશી રોટલા આ રોટલા છે અહીં રેખાબેન ને બધા જમી ખાઈ છે કરે બધાય આ અમારી કવિતા ગવારનું શાક છે હાલો જમવા બધા તો હાલો જમી લઈ મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય બાપા સીતારામ બાય બાય